નમસ્કાર. વૈદિક જ્યોતિષની આ અદ્ભુત દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું બુધ ગ્રહ વિશે, જે આપણી બુદ્ધિ અને વાતચીત કરવાની શક્તિને કેવી રીતે પ્રભાવિત કરે છે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણી વિચારવાની રીત, આપણી તર્ક શક્તિ અને આપણે જે રીતે બોલીએ છીએ એ બધું ક્યાંથી આવે છે? જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ બધા પાછળ એક જ ગ્રહની શક્તિ કામ કરે છે. અને હા, આ જે પણ માહિતી આપણે ચર્ચા કરવાના છીએ એ શ્રી મયુર ગિરીશભાઈ ભોગાઈતા દ્વારા તૈયાર કરાયેલા ઊંડા અભ્યાસ પર આધારિત છે, જે આપણને આ વિષયને સમજવા માટે એક મજબૂત પાયો આપે છે. તો આ બુધ છે શું? જ્યોતિષમાં એને ગ્રહોનો રાજકુમાર કહેવાય છે. આપણી બુદ્ધિ, આપણી યાદશક્તિ, આપણું લોજિક અને સૌથી અગત્યનું આપણી વાતચીત કરવાની કલા, આ બધું જ બુધના નિયંત્રણમાં છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો બુધને એક બૌદ્ધિક ગ્રહ તરીકે સમજીશું. પછી કુંડળીના 12 ઘરોમાં એની સફર કેવી રહે છે, એટલે કે વ્યક્તિત્વથી લઈને સંબંધો અને કારકિર્દી સુધી એ જોઈશું. અને છેલ્લે આખી વાતનો સાર શું છે એ સમજીશું. તો ચાલો આપણી સફર શરૂ કરીએ પહેલા 4 ભાવોથી. આ ભાવો આપણા વ્યક્તિત્વનો પાયો છે. અને અહીં બુધ આપણને મૂળભૂત રીતે કેવા બનાવે છે એ જોઈએ. જો બુધ પહેલા જ ઘરમાં એટલે કે લગ્ન ભાવમાં હોય તો શું થાય? વ્યક્તિનું મગજ કમ્પ્યુટર જેવું તેજ હોય છે. એમની યાદશક્તિ તો ગજબની હોય છે. અને જ્યારે એ બોલવાનું શરૂ કરે તો સાંભળનાર મંત્રમુગ્ધ થઈ જાય. હવે આવીએ બીજા ભાવ પર. આ છે ધન અને વાણીનું ઘર. અહીં બુધ હોય તો વ્યક્તિનો અવાજ ખૂબ જ મીઠો અને સ્પષ્ટ હોય છે. અને રસપ્રદ વાત એ છે કે તેઓ પોતાની બોલવાની કળાથી જ પૈસા કમાઈ શકે છે, જેમ કે શિક્ષક, વક્તા કે સલાહકાર બનીને. ત્રીજા ભાવમાં બુધ વ્યક્તિને હિંમતવાન અને પરાક્રમી બનાવે છે. પોતાના કામમાં તેઓ ખૂબ જ કુશળ હોય છે. ભાઈ બહેનો સાથે સંબંધો મધુર રહે છે. અને હા, એમની વાતચીતની કળા એટલી જોરદાર હોય છે કે લેખન કે મીડિયા જેવા ફિલ્ડમાં એમને ખૂબ સફળતા મળી શકે છે. ચોથું ઘર એટલે સુખનું ઘર. અહીં બુધ હોય તો વ્યક્તિને માતાનો ભરપૂર પ્રેમ અને સપોર્ટ મળે છે. ઘર, ગાડી, મિલકત જેવા બધા જ ભૌતિક સુખોનો આનંદ મળે છે. એમનો સ્વભાવ પણ એકદમ મધુર હોય છે. સારું, તો વ્યક્તિત્વનો પાયો તો સમજી લીધો. હવે આગળ વધીએ અને જોઈએ કે આ બુદ્ધિ જીવનમાં સર્જનાત્મકતા, પડકારો અને સંબંધોમાં કેવી રીતે કામ આવે છે. પાંચમા ઘરમાં બુદ્ધ વ્યક્તિને શાર્પ અને લોજિકલ મગજ આપે છે. આવા લોકો શેરબજાર કે સટ્ટા જેવી જોખમી જગ્યાઓ પર પણ પોતાની બુદ્ધિથી સફળતા મેળવી શકે છે. એમને સંતાન પણ બુદ્ધિશાળી મળે છે. અને ઘણીવાર જ્યોતિષ જેવા ગૂઢ વિષયોમાં પણ ઊંડો રસ હોય છે. છઠ્ઠું ઘર છે પડકારોનું. અહીં બુધ હોય તો વ્યક્તિ પોતાની બુદ્ધિને હથિયાર બનાવીને દુશ્મનો પર જીત મેળવે છે. પણ હા, અહીં એક વાતનું ધ્યાન રાખવું પડે. આટલો બધો માનસિક શ્રમ ક્યારેક નર્વસ સિસ્ટમ એટલે કે જ્ઞાનતંતુ સંબંધિત સમસ્યાઓ આપી શકે છે. હવે વાત કરીએ 7મા ઘરની, જે ભાગીદારી અને લગ્નનું છે. અહીં બુધ બતાવે છે કે વ્યક્તિને જીવનસાથી ખૂબ જ સમજદાર અને બુદ્ધિશાળી મળે છે. એટલું જ નહીં, બિઝનેસ પાર્ટનરશિપ પણ ખૂબ ફળે છે અને પારિવારિક જીવન સુખી રહે છે. 8મું ઘર એટલે કે રહસ્યો અને ઊંડાણનું ઘર. અહીં બુધ વ્યક્તિને રિસર્ચ અને ગૂઢ વિજ્ઞાન તરફ ખેંચે છે. અચાનક ક્યાંકથી ધનલાભ પણ થઈ શકે છે, પણ ફરી એકવાર સ્વાસ્થ્ય બાબતે, ખાસ કરીને નર્વસ સિસ્ટમ બાબતે સાવચેત રહેવું જરૂરી છે. તો હવે આપણે પહોંચ્યા છીએ આપણી સફરના અંતિમ પડાવ પર. અહીં બુધ આપણને કારકિર્દીની ઊંચાઈઓ અને આધ્યાત્મિકતાના ઊંડાણ તરફ લઈ જાય છે. ચાલો જોઈએ. 9મું ઘર છે ભાગ્યનું. અહીં બુધ વ્યક્તિને ધાર્મિક બનાવે છે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રેરણા આપે છે. તેઓ માત્ર માની નથી લેતા, પણ પોતાની શ્રદ્ધાને તર્ક અને જ્ઞાનથી સમજે છે. અભ્યાસ માટે વિદેશ જવાનો યોગ પણ બની શકે છે. 10મું ઘર તો બુધ માટે સૌથી શક્તિશાળી સ્થાન છે. અહીં બુધને દિગ્બળ મળે છે, એટલે કે દિશાઓનું બળ. આના કારણે વ્યક્તિ વ્યાપાર, લેખન કે શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ખૂબ જ નામ કમાય છે. પિતાનો પણ સારો સહયોગ મળે છે અને એમનામાં અનેક પ્રતિભાવ હોય છે. 11મું ઘર એટલે લાભનું ઘર. અહીં બુધની શક્તિ એવી છે કે વ્યક્તિ પોતાની વાણીથી જ બધી ઈચ્છાઓ પૂરી કરી શકે છે.
એમને મિત્રો અને મોટા ભાઈ બહેનોથી ઘણો ફાયદો થાય છે અને રોકાણમાંથી પણ સારા પૈસા મળે છે. અને છેલ્લે 12મું ઘર. અહીંયા બુદ્ધિ બહારની દુનિયામાંથી વળીને અંદરની તરફ એટલે કે આધ્યાત્મિકતા અને મોક્ષ જેવા ગહન વિષયો તરફ જાય છે. જો કે આ સ્થાન બિનજરૂરી ખર્ચ પણ કરાવી શકે છે. વિદેશ યાત્રા કે તીર્થયાત્રાનો પણ યોગ બને છે. તો આ હતી બુધની 12 ભાવોની એક રસપ્રદ સફર. આપણે જોયું કે દરેક જગ્યાએ એનો પ્રભાવ કેવો અલગ અલગ છે. પણ આ બધાનું નિચોડ શું છે? ચાલો એક નજરમાં સમજી લઈએ. જુઓ, વાત એકદમ સાફ છે. ભલે વાતચીત હોય, બુદ્ધિ હોય કે પછી કારકિર્દી, બુધ દરેક જગ્યાએ પોતાની છાપ છોડે છે. એ સંબંધોમાં સમજણ લાવે છે, તો પૈસા કમાવાના રસ્તા પણ ખોલી આપે છે, અને છેવટે આધ્યાત્મિકતા તરફ પણ દોરી જાય છે. એક વાક્યમાં કહેવું હોય તો બુધ એ આકાશી સંદેશાવાહક છે, જે નક્કી કરે છે કે આપણે દુનિયાને કેવી રીતે વિચારીશું, કેવી રીતે વ્યક્ત કરીશું અને કેવી રીતે સમજીશું. તો અંતે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે કોઈના જીવનની કુંડળીમાં બુધ ક્યાં બેઠો છે અને એમના જીવન વિશે શું કહી રહ્યો છે. આ જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ હોઈ શકે છે.